મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે। આ મહાકુંભમાં દેશ પરદેશમાંથી લાખોની સંખ્યામાં સંતો મહંતો ગંગા સ્નાન કરવા આવે છે અને આ વખતના મહાકુંભનું મહત્વ ખૂબ જ વધારે છે। આ વખતનો મહાકુંભ દર 12 વર્ષે આવે છે। આ વખતે એક દિવ્ય અને સિદ્ધ સંત સાથે એક એવી ઘટના બની કે એ જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। મિત્રો, આ સંત ગંગા નદીમાં સ્નાન કરવા ગયા ત્યારે પોલીસવાળાએ રોક્યા અને પછી જે ઘટના બની એ ખરેખર સાંભળવા જેવી અને વિચારવા જેવી છે। મિત્રો, આજનો વિડીયો સાંભળવાથી મહાકુંભના દર્શન કર્યાનું ફળ મળશે, કારણ કે આ વિડીયો એવા મહાન એક સિદ્ધ સંત સાથે બનેલી સત્ય ઘટના છે। મિત્રો, વિજ્ઞાનને પણ અમુક વાતો સ્વીકારવી પડે છે અને અથવા તો વિજ્ઞાનને પણ વિચારવા મજબૂર કરી દે છે। મિત્રો, ભારતવર્ષમાં અનેક સિદ્ધ સંતો મહંતો થઈ ગયા છે અને હાલ પણ હયાત છે એવી કઠોર તપસ્યાઓ કરી રહ્યા છે, જેમના શરીરની ચીરીને ઝાડ ઉગી ગયા છે એવું પણ કહેવાય છે। આવા સિદ્ધ સંતોના આશીર્વાદ મળી જાય અથવા કોઈ ભાગ્યશાળીને એના દર્શન થઈ જાય તો પણ હજારો પાપ બળીને ભસ્મ થઈ જાય છે। મિત્રો, આવા સંતો પ્રયાગરાજ મહાકુંભમાં, હિમાલયની ગુફાઓમાં, ગિરનારની ગુફાઓમાં વગેરે સિદ્ધ ક્ષેત્રોમાં જોવા મળે છે। તો મિત્રો, આજે આ વિડીયોના માધ્યમથી એક એવા જ સિદ્ધ સંતની વાત કરવાની છે જે પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા ત્યારે એમની સાથે સત્ય ઘટના બની છે, એનો આજે આ પ્રસંગ છે। મિત્રો, તે સિદ્ધ સંત સવારે નિત્યક્રમ મુજબ ગંગામાં સ્નાન કરવા જતા હતા। ત્યારે અધિકારીઓએ તેમને રોક્યા અને પછી જે બન્યું તે જાણીને તમારા હોશ ઉડી જશે। મિત્રો, એવું શું થયું કે જ્યારે પ્રયાગરાજના મહાકુંભમાં એક સાધુને ગંગા સ્નાન કરતા રોકવામાં આવ્યા, ત્યારબાદ પ્રયાગરાજના તે ગંગા ઘાટ પર જે ચમત્કાર થયો તેને જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। તો ચાલો જાણીએ શું મિત્રો ઘટના બની હતી। મિત્રો, 2025ના જાન્યુઆરી મહિનામાં સદીનો સૌથી મોટો મહાકુંભ ચાલી રહ્યો છે। આ મહાકુંભ દર 12 વર્ષે એકવાર આવે છે અને આ મહાકુંભનું ખૂબ જ મહત્વ રહેલું છે। ગંગામાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ હોય છે, એટલા માટે દેશ અને દુનિયાથી કરોડોની સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચે છે। પરંતુ હમણાં એક એવી ઘટના બની સામે આવી છે જેને બધાના હોશ ઉડાવી દીધા છે। જ્યાં એક સાધુ મહારાજને ગંગા નદીમાં સ્નાન કરવાથી રોકવામાં આવ્યા। મિત્રો, કોઈ પણ મહાકુંભ સાધુ વગર અધૂરો હોય છે। મહાકુંભ શરૂ થયાના કેટલાક દિવસો પહેલા સાધુ સંતો પ્રયાગરાજ પહોંચી જાય છે। મિત્રો, આ ઘટનાની શરૂઆત થાય છે મધ્યપ્રદેશના મહેશ્વરમાં રહેનારા રાધાનંદજી મહારાજથી। મિત્રો, રાધાનંદજી મહારાજ દરરોજ સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરતા અને ભિક્ષા લેવા માટે નીકળી જતા હતા। તેમણે પોતાના જીવનકાળ દરમિયાન સંસારિક સુખનો ત્યાગ કરીને તપસ્યાઓ કરી અને કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત કરી તે મહેશ્વરના ઘાટ પર નિવાસ કરતા હતા। જ્યારે તેમને પ્રયાગરાજમાં મહાકુંભની ખબર મળી ત્યારે તે મહાકુંભ જવા માટે ઉત્સાહિત થઈ ગયા અને તેઓ લગભગ 1 મહિના અગાઉ મહાકુંભમાં પહોંચવા માંગતા હતા, કેમ કે તેમને પ્રયાગરાજમાં 2 થી 3 મહિના હતા। તેમનું કહેવું હતું કે મહાકુંભ એ પવિત્ર સમય હોય છે, જે સમયે દેવી દેવતાઓ સમસ્ત સ્થાન પર હાજર હોય છે। તે જગ્યા પર તપ કરવું, સાધના કરવી, ભગવાનનું ધ્યાન ધરવું એ ખૂબ જ ફળદાયી હોય છે। બીજા દિવસે રાધાનંદજી મહારાજ પ્રયાગરાજ પહોંચ્યા ત્યારે સવારના 3:30 વાગી ગયા હતા। સવારમાં 4 વાગે સ્નાન કરવાનો તેમનો નિત્યક્રમ હતો। તેમને વિચાર્યું આજે ગંગા નદીનું પવિત્ર સ્નાન કરવું જોઈએ અને તે પ્રયાગરાજ ગંગા ઘાટ પર પહોંચી ગયા। મિત્રો, તે સમયે ગંગા નદીનું સાફ સફાઈનું કાર્ય ચાલી રહ્યું હતું। રાધાનંદજી મહારાજને આ જોઈને ખૂબ જ ખુશી થઈ। જ્યારે તેમને પોતાના કપડાં ઉતાર્યા અને ગંગા નદીમાં સ્નાન કરવા માટે આગળ વધ્યા ત્યારે ત્યાં ઉભેલા કેટલાક નગર નિગમના અધિકારીઓએ તેમને રોકી લીધા। તેમને કહ્યું હતું કે તમે અત્યારે સ્નાન નહીં કરી શકો, કેમ કે અત્યારે સાફ સફાઈનું કાર્ય ચાલી રહ્યું છે।
મિત્રો, પ્રયાગરાજમાં દરરોજ રાત્રિના સમયે ગંગા નદીની સાફ સફાઈનું કાર્ય કરવામાં આવે છે, જેથી દિવસ અને સાંજના સમયે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. રાધાનંદજી મહારાજ ખૂબ જ ધીરજવાન હતા. તેમણે સફાઈ અધિકારીઓને સમજાવ્યા અને કહ્યું કે વાત ખૂબ જ સારી છે, પરંતુ દરરોજ મારો સવારે 4 વાગે સ્નાન કરવાનો નિયમ છે અને આજે હું પ્રયાગરાજ પહોંચ્યો છું તો હું ગંગા નદીમાં સ્નાન કરીશ અને મારા એકલાના નાહવાથી ના તો તમારી વ્યવસ્થામાં કોઈ તકલીફ થશે કે ના મને કોઈ તકલીફ પડશે. પરંતુ તે અધિકારી અચાનક ગુસ્સે થઈ ગયો અને તે સાધુ મહારાજને કહેવા લાગ્યો કે તમારે અત્યારે જ કેમ સ્નાન કરવું છે? હજુ તો આખો દિવસ પડ્યો છે. શું તમને અત્યારે કોઈ માણસ સ્નાન કરતો દેખાઈ રહ્યો છે? શું તમારી અંદર એટલી બધી શક્તિ છે કે સવારના 4 વાગે આટલા બધા ઠંડા પાણીમાં તમે સ્નાન કરી શકશો? ખોટી વાતો કરવાની બંધ કરો અને અત્યારે અહીંથી જતા રહો. હજુ સુધી તો રાધાનંદજી મહારાજ ખૂબ જ વિનમ્ર હતા, ખૂબ જ ધીરજ રાખીને ઊભા હતા, પરંતુ તે અધિકારીના અપશબ્દોને સાંભળીને અચાનક તેમને અધિકારીના અપશબ્દો સાંભળીને ખોટું લાગ્યું. એમનું માનવું હતું કે ગંગા નદી પર કોઈનો અધિકાર નથી, આ તો સાક્ષાત ભગવાન શંકરની જટામાંથી નીકળે છે, જેની અંદર બધાને પોતાના પાપ ધોવાનો અધિકાર છે અને તેમાં તેના માટે કોઈ નિશ્ચિત સમય નથી હોતો. પરંતુ તે સમયે રાધાનંદજી મહારાજે એ અધિકારીને કશું કહ્યું નહીં અને સામે ઘાટ પર ધ્યાન અવસ્થામાં બેસી ગયા. બધાને લાગી રહ્યું હતું કે તે સાધુ મહારાજ માની ગયા છે અને પાછા હટી ગયા છે. હવે ફરીથી જ્યારે ગંગા નદીની અંદર સાફ સફાઈ શરૂ કરવામાં આવી ત્યારે અચાનક એક ખૂબ જ મોટી ઘટના બની. તેમાં જે મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ચાલુ જ નહોતા થઈ રહ્યા. એવું લાગી રહ્યું હતું કે ચાલુ થયું નહીં. બધા અધિકારીઓ ખૂબ જ હેરાન હતા. કોઈના સમજમાં નહોતું આવી રહ્યું કે આવું કેમ થઈ રહ્યું છે. ત્યારે અધિકારીઓએ મેકેનિકની ટીમને બોલાવવામાં આવી. તે મેકેનિક અધિકારીએ તે મશીનને ખૂબ જ સારી રીતે ચેક કર્યા અને મશીનોને ચેક કરીને તેમાંથી બધો કચરો બહાર કાઢી નાખ્યો. બધાને આશા હતી કે હવે આ મશીનો ચાલુ થઈ જશે, પરંતુ ફરીથી મશીન ચાલુ કરવામાં આવ્યા ત્યારે કોઈ પણ મશીન ચાલુ થયું નહીં. બધા અધિકારીઓ ખૂબ જ હેરાન હતા. કોઈના સમજમાં એવું નહોતું આવી રહ્યું કે આવું કેમ થઈ રહ્યું છે. જ્યારે મશીન ચાલુ થયા નહીં ત્યારે અધિકારીઓએ બીજા એક મેકેનિકલ એન્જિનિયરની ટીમને બોલાવી. ત્યારે તે બધા મેકેનિકેશનને ખૂબ જ સારી રીતે ફરીથી ચેક કર્યા અને તેમને કહ્યું કે મશીનો તો એકદમ કમ્પ્લીટ છે, પરંતુ તે ચાલુ ન થવાનું કારણ કોઈની સમજમાં આવી રહ્યું ન હતું. રાધાનંદજી મહારાજ હજુ પણ તે ઘાટ ઉપર ધ્યાન અવસ્થામાં બેઠા હતા. ગંગા નદીનું સાફ સફાઈનું કાર્ય તે દિવસે રોકી દેવામાં આવ્યું હતું. બધા લોકો ખૂબ જ હેરાન હતા. તે સમયે એક મેકેનિક એન્જિનિયર જે મશીન રિપેર કરવા માટે આવ્યો હતો, તેણે જ્યારે રાધાનંદજી મહારાજને જોયા ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ અને તે મેકેનિક રાધાનંદજી મહારાજના ચરણોમાં જઈને પડી ગયો અને રાધાનંદજી મહારાજને તેને આશીર્વાદ આપવા લાગ્યા. પછી તે બધા અધિકારીઓ કહેવા લાગ્યા કે આ મહેશ્વરના સિદ્ધ સંત છે. બાળપણમાં જ્યારે એક વખત મને સાપે ડંખ માર્યો હતો ત્યારે તેમને પોતાના ચમત્કારથી મારો જીવ બચાવ્યો હતો. ત્યારે ત્યાંના અધિકારી એને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે સમજી ગયા કે જો સાધુ મહારાજ પોતાના દૈનિક કર્મ મુજબ સવારે 4 વાગે ગંગામાં સ્નાન કરવા માંગતા હતા તો મારે તેમને રોકવાનો અધિકાર ન હતો. મેં તેમનું અપમાન કર્યું, તેમને ખરું ખોટું સંભળાયું, તેમને આપ શબ્દો કહ્યા અને ગંગા નદીમાં સ્નાન કરવાથી રોક્યા. તેનું પરિણામ મશીનો ખરાબ થવા રૂપમાં અમે ભોગવી રહ્યા છીએ. હવે આ મહારાજ જ અમારી સમસ્યાનું સમાધાન કરી શકશે. અમારે તેમની માફી માંગવી પડશે. ત્યારે બધા અધિકારીઓ ભેગા મળીને રાધાનંદજી મહારાજ પાસે ગયા અને તેમના ચરણોમાં બેસી ગયા અને હાથ જોડીને કહેવા લાગ્યા કે તમને એ વાતની ખબર પણ નહોતી કે તમે એક દિવ્ય સંત છો. અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે.
અમારે તમને સ્નાન કરવાથી રોકવા નહોતા જોઈતા. રાધાનંદજી મહારાજ હજુ પણ ખૂબ જ વિનમ્ર હતા. તેમણે અધિકારીઓને કહ્યું, એવું જરૂરી નથી કે કોઈ ચમત્કારી સંત હોય તો તેમને ગંગા નદીમાં સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવે. ગંગા નદી પર સાધુ સંતોનો સૌથી પહેલો અધિકાર છે. બધા અધિકારીઓએ તેમને હાથ જોડીને કહ્યું, હવે તમે ખુશીથી ગંગા નદીમાં સ્નાન કરી શકો છો. અમે તમારી માફી માંગીએ છીએ. રાધાનંદજી મહારાજ સમજી ગયા હતા કે બધા અધિકારીઓને તેમને કરેલી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તેમનું અભિમાન દૂર થઈ ગયું છે. તેમને વિનમ્રતાપૂર્વક તે અધિકારીઓને કહ્યું કે તમે ચિંતા શું કામ કરો છો? હજુ સમય ક્યાં ગયો છે? જરા તમારી ઘડિયાળમાં સમય તો જુઓ, કેટલા વાગ્યા છે? ત્યારે આ બધા અધિકારીઓએ પોતાની ઘડિયાળમાં સમય જોયો ત્યારે તેમના રૂવાડા ઊભા થઈ ગયા, કેમ કે મિત્રો તે સમયે સવારના 4 વાગી રહ્યા હતા. કોઈ પણ અધિકારીને એ સમજમાં નહોતું આવી રહ્યું કે આખરે આટલો મોટો ચમત્કાર કેવી રીતે થઈ ગયો. આખરે રાધાનંદજી મહારાજે પોતાના ચમત્કારથી સમયને કેવી રીતે રોકી લીધો. આટલો મોટો ચમત્કાર જોઈને બધા અધિકારીઓએ તેમના ચરણોમાં પડી ગયા અને રાધાનંદજી મહારાજનો જય જયકાર કરવા લાગ્યા. આ ચમત્કારિક ઘટના બાદ બધા લોકો તેમને માની ગયા અને તેમના દાસ બની ગયા. ત્યારબાદ તે પોતાના નિત્યક્રમ અનુસાર સવારે 4 વાગે ગંગા નદીમાં સ્નાન કરવા પહોંચી ગયા અને બીજી બાજુ મશીનોએ ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધું. બધા મશીન એક સાથે ચાલુ થઈ ગયા હતા, જેનાથી એ પ્રમાણિત થઈ ગયું હતું કે આ બધા મશીનો રાધાનંદજી મહારાજના આદેશની રાહ જોઈ રહ્યા હતા. જેવું જ તેમને અધિકારીઓનું અભિમાન તોડી નાખ્યું અને ગંગા નદીમાં સ્નાન કર્યું. ત્યારબાદ ફરી બધા મશીનો ચાલુ થઈ ગયા. મિત્રો, આ ખૂબ જ મોટો ચમત્કાર હતો જે હાલમાં પ્રયાગરાજના મહાકુંભમાં થયો છે. હકીકતમાં મિત્રો, આ ભૂમિ સાધુ સંતોની ભૂમિ છે. આ જગ્યા પર સાધુ સંતોનું અપમાન કરવું, તેમને અપશબ્દો કહેવા એ ખૂબ જ મોટું પાપ માનવામાં આવે છે અને આવી ભૂલને સ્વયં ભગવાન પણ માફ નથી કરતા. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ સત્ય ઘટના ખૂબ જ પસંદ આવી હશે. મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે. મિત્રો, કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો અને ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય લક્ષ્મી માં.